દિલીપભાઈ, સાથે સાથે એ પણ પ્રસ્થાપિત થયું, કારણ કે જે રીતે ભાજપ પાર્ટીને શિસ્તબદ્ધ માનવામાં આવે છે અને પાર્ટીનો નિર્ણય આખરે તમામ જે પાર્ટીના સભ્યો છે શિરોમાન્ય રાખતા હોય છે, ભાજપે જ્યારે બિપિન પટેલને મેન્ડેટ આપ્યું તો જયેશ રાદડિયાએ બળવો કર્યો. હવે પાર્ટી તરફથી શું પ્રતિક્રિયા હોય છે? તમારી વાત ખોટી છે. બળવો કર્યો એ તમે મીડિયાવાળાએ બદનામ કર્યા જયેશભાઈને. બળવું ક્યારે કહેવાય? જયેશભાઈને સૂચના આપી તમારે નથી ભરવાનું અને ભર્યો. જ્યારે ફોર્મ ભર્યું ત્યારે આવી કોઈ સૂચના હોતી જ નહીં. તમે રેકોર્ડ ઉપર જોશો 3 દિવસ પછી બિપિનભાઈએ ફોર્મ ભર્યું છે. જયેશભાઈ પહેલે જ દિવસે પહેલી કલાકમાં ભર્યું છે. પરંતુ એમણે ઉમેદવારી તો મેન્ડેટ વિરુદ્ધ જ નોંધાવીને. જયેશભાઈ ભર્યું હોય તો બળવું કહેવાય, પણ સંકલનનો અભાવ કહેવાય કે પાર્ટીએ જ્યારે ભરી દીધું હોય ત્યારે બોલાવવા જોઈએ કે હવે આ નક્કી કરીએ છીએ. એવું તો કઈ થઈ નથી પ્રક્રિયા. જી, અમારી સાથે અમારા સંવાદદાતા હિતલ પણ છે, તે પણ આપની